દાહોદ જિલ્લામાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ વરસ્યો છે અને ધરતીપુત્રોની ચિંતામાં પણ વધારો થયો છે. હાલોલના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે. આજે વહેલી સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ વરસ્યો હતો, જેમાં ગુરુ ગોવિંદ લીંબડી તાલુકાના મીરાખેડી ગામે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું. આ બદલાયેલા હવામાનના કારણે વાતાવરણમાં સહજ ઠંડક પ્રસરી છે, જે સામાન્ય જનજીવન માટે થોડું રાહતકારક હોઈ શકે છે. પરંતુ બીજી તરફ કમોસમી વરસાદના કારણે ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. ખાસ કરીને પાક તૈયાર હાલતમાં હોય ત્યારે આવી અચાનક વરસાદી પરિસ્થિતિ નુકસાન પહોંચાડી શકે છે. હાલોલ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે અને તાલુકામાં પણ આવી જ સ્થિતિ છે, જેથી કૃષિ ક્ષેત્રમાં તેની અસર પડી શકે છે. તે અંગે આગળના દિવસોમાં વધુ સ્પષ્ટતા થશે, જ્યારે તંત્ર દ્વારા સર્વે કરવામાં આવશે. પણ હાલ તો વહેલી સવારે વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને વરસાદ પડ્યો હતો. તેના કારણે ધરતીપુત્રોમાં ચિંતા જોવા મળી રહી છે.